કોઈ પણ જાતના વડોદરા શહેરમાં વરસાદ ન હોવા છતાં પણ તમે અહીંયા જો ભૂવો પડતો હોય તો આ કામગીરી ખૂબ જ શું કે નબળી છે અને આવી જે કામગીરીના લીધે અહીંયા તમે જોઈ શકો છો આ તો વાહન અહીંયાથી કોઈ વજનદાર ગયું નથી જો કોઈ જાય તો અહીંયા કોઈને નુકસાન થઈ શકે છે કોઈનો જીવ જઈ શકે છે એટલે કે આ વડોદરા શહેરને જણાવવા માંગીશ કે વડોદરા મહાનગર સભા સદનના ભારતીય જનતા પાર્ટીના ચાલતા શાસનના લીધે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડ્યા છે હાલમાં જ અહીંયા થોડા સમય પહેલા બુડા સર્કલ પર બી તમે જોયું હશે કે મોટો ભૂવો પડી ગયો તો આ દર્શાવે છે કે સમગ્ર વડોદરામાં કામગીરી ખૂબ જ ગંભીર રીતે થઈ રહી છે અને એ દર્શાવે છે કે આ ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ આજે વડોદરા શહેરના નાગરિકો જોઈ રહ્યા છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરમાં ચાલતા ભ્રષ્ટાચારનો મુખ્ય કામ છે અરે આવું તો કે હોય યાર આવા ખાડા પડે કોર્પોરેશન શું કરે છે કઈ ખબર જ નહીં પડતી જવાબદાર કોને સમજો છો તમારે કોર્પોરેશન બીજું કોણ હોય અહીંયાથી મોટી જાનહાની થઈ શકે છે ને થઈ શકે ને આ જોવો ને આટલો મોટો ખાડો છે તડકામાં કોઈને દેખાય ના દેખાય પડી જાય તો શું થાય માણસ મરી જ જાય ને